ભચાઉના જંગી ગામથી શરૂ થયેલ કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન યાત્રાને ખેડૂતોનો ભારે પ્રતિસાદ મળ્યો। કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા 10 પ્રશ્નોને લઈને જંગી મેકરણ દાદાના અખાડે શરૂઆત થયા બાદ 3 દિવસમાં 30થી વધુ ગામોમાં ગઈ, જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો ગ્રામજનોના પ્રતિસાદ મળ્યા હતા। ગામડે ગામડે નાની નાની દીકરીઓ આ રથને વધાવવા અને સામૈયા કરવા પહોંચી હતી, તેમજ મોટી સંખ્યામાં માતૃશક્તિ બહેનો પણ આ યાત્રામાં જોડાયા હતા। આ પ્રસંગે જિલ્લા તાલુકાના વિવિધ આગેવાનો, ખેડૂતો, સાધુ સંતો, મહંતો જોડાયા હતા। સરકારી ખેડૂતો વિરુદ્ધ નીતિને ગામડે ગામડે પ્રચાર કરવામાં આવી હતી। સૌ લોકોએ એક અવાજે વચન આપ્યું કે ભુજમાં 1.5 મહિના પછી યોજાનારી મહાસભામાં સૌ ગ્રામજનો હાજર રહેશે અને ભુજમાં અંદાજે 1.25 લાખ લોકો ઉમટી પડશે। ત્યાંથી જે કંઈ આહવાન થાય આવનારી ચૂંટણીમાં પાલન થશે એવું વચન ગામ લોકો દ્વારા આપવામાં આવ્યું હતું। આ રથ ફરી લાભપાચમથી શરૂ થઈ 600 ગામડાઓમાં ફરશે અને જનજાગૃતિ લાવશે અને સમગ્ર જિલ્લામાં જાહેર સરકારી કાર્યક્રમોનો વિરોધ કરવામાં આવ્યો છે। આ યાત્રામાં હાજર રહેલા આગેવાનોમાં જિલ્લા પ્રમુખ શ્રી કરમણભાઈ ગાંગલ, મંત્રી વાલજીભાઈ લીંબાણી, લડતના કન્વીનર શિવજીભાઈ બારડિયા, સહ કન્વીનર ડાયાભાઈ રોડાણી, સમગ્ર જિલ્લા ટીમ, વિવિધ તાલુકાના આગેવાનો જોડાયા હતા। આ ગામની અંદર ઘણી વખત આવવાનું પડતું છે અને ભારતીય કિસાન સંઘ દ્વારા જેમ જીતુભાઈએ કીધું તેમ ઘણા બધા કિસાન સંઘના માધ્યમથી આપણા ગામમાં કામ પણ થયા છે અને ઢાલે જવાની વાત હોય તો આ ગામ પણ એક વખત ઢાલે પણ ગયું હતું, આ ગામમાંથી જ ગયા હતા। કારણ કે કોઈનું બગાડવું હોય તો થોડા કે ઘણા થઈ રહે બાપુ। અમારે એક કાર્યક્રમ હતો, ભારતીય કિસાન સંઘનો જ કાર્યક્રમ હતો કે સરકારી કાર્યક્રમ થવા નહીં દેવા। અમારું રાપર ત્યારે નબળું, બગાડવું હોય તો કોઈક જ હોય ને, અને બગાડવામાં બહુ જાજુ ન કરે। તમારા ને મારા સંબંધ બગડ્યા હોય ને તો એને સુધારવામાં બાપુ જેવાને બોલાવવા પડે અને એ બાપુ આપણા હારું થઈને આપણે હામ એમ કહે કે ભલા હું તમારી માફી માગું પણ તમે બે સમજી જાઓ, પણ બગાડવામાં કોઈના બાપની જરૂર ન પડે। બે જઈને કડાકા કરાવો એટલે બગડી જાય। સુધારવું હોય તો જરૂર પડે એમ અહીંયાથી આ બચ્ચોભાઈ ને આપણે શિવજીભાઈ ભેગા હતા, આપણે પ્રમુખ ગામ સમિતિના બાપા, અને અહીંયાથી ગયા બધા ને પોલીસે કેમ આ પાછા શોખીને બચાવવા થોડાક ગાડીમાં ભારતીય કિસાન સંઘનો બોટ લગાવે, કોણે કીધું હાલો બાપા। હવે એમાં જીતું સોરકડા જેવો લાગે એને હસે કો કેવો એને તો ગાડી પાછળથી નીકળી ગયો અને એને આ લોકોને લઈ ગયા ને બચ્ચાભાઈ ફોન કીધો, સમજો મને ખડી ગયા પોલીસ સ્ટેશનમાં, કાંઈ વાંધો નહીં। કોણ વધી હોય તો કે જીતુભાઈને વાહે છે 2 જણા, એટલે જીતુભાઈને ફોન કીધો, શું કરશું કે બગાડી નાખશું, બસ આપણે એટલું જ કરવાનું છે। એટલે ત્યારે લગભગ ધારાસભ્ય પંકજભાઈ હતા અહીંયા, એટલે જીતુભાઈ જઈને કીધું કે ભાઈ અમારા પ્રમુખને શું કામ લઈ ગયા કે કાર્યક્રમ, પંકજભાઈના હાથમાંથી માઇક લઈ લીધું, ભાઈ આ ચોબારીનું કિસાન સંઘ તમે સમજો ઢાલે ગયા હતા, એટલે તાળીથી વધાવો। એટલે કિસાન સંઘની તમે હંમેશા ઘણા લોકો એમ, અને બીજી એક તમે વાત સાંભળો કે અત્યારે આપણો જનજાગૃતિ અભિયાન ચાલે છે ખેડૂતોને જગાડવાનું, એમાં જે નાસીપાસ માણસ હોય એની વાત નહીં સાંભળવાની। કારણ કે એ કોઈ દી તમને એમ નહીં કે તમે વાત સાંભળીએ વેગડાવાળી આપણે કરવી નથી, એમ જ કે થાય જ નહીં, થાય જ નહીં, થાય જ નહીં, આ કાંઈ થાય। એવો તમને એક દાખલો દઉં, ગુજરાત સરકારનું નક્કી કરેલું હતું જે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ હતી એમાં કે હવે કેનાલ વીખીને આપણે પાઇપલાઇન કરી નાખી, આપણા બાપની જાગીર છે એમ કરીને કીધું હતું બાપુ, અને એની મ્યુનિસિપલ લખાઈ ગઈ હતી। મિત્રો, કિસાન સંઘ જ્યારે વસ્તુ હાથમાં લે ને ત્યારે એના મૂળ સુધી જાય, મૂળ સુધી જઈને એની જે મિનિસ હતી એ પણ લઈ આવ્યા હતા, કેણે કેણે માં સહી કરી હતી, આ વીખવામાં ને કોનો સહકાર હતો, મુખ્યમંત્રીની સહી હોય પોતાનું આગેવાની હોય। એટલે આ કિસાન સંઘે ઈ પાઇપલાઇન ઉથલાવી 4000 કરોડ હતા, એના 1000 કરોડનું કામ કરાયું, સરકારના 3000 કરોડ બચાવ્યા અને ખેડૂતોને ફ્લડ પાણી પીવડાવવા માટે આયોજન કર્યું આ ભારતીય કિસાન સંઘ છે। એટલે એવો જો નાસીપાસ, હમણાં રાજેશભાઈ વાત કરતા હતા, એવા માણસની બાજુમાં જ નહીં બેવાનું આવું કામ ચાલતું હોય તો, અને ક્યાંય પણ ઘરમાં પણ એવું ચાલતું હોય ત્યારે એવા માણસની વાત એને સાંભળી કંઈક આપણે મૂંઝાઈએ તો એવો માણસ હોય ને મળદ માણસને પાસે બેહવાનું, જેથી કરીને આપણું મગજ ન ફરે। એટલે આવા નાસીપાસ માણસની બાજુમાં જ નહીં બેહવાની વાત, અથવા માનો કે એ
એ ઓમ હોશિયાર હોય બોરા એ ઘણાને ગોઠવીને વાત કરે તો એની બાજુમાંથી ઉઠી જાઉં પણ નકર એને જવાબ દઈ દેવાનો કે ભાઈ તારાથી કાંઈ નહીં થાય, કર્યાવાળા બરોબર કરે છે. ઓ મસ્તુ વધારે સમય ન લેતા, કારણ કે હજી બીજા આગળના ગામ બાકી છે, આપણા વક્તા પણ બાકી છે. ભારત માતા કી જય.